અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા દ્વારા એકને ઘોડ અને એકને ખોડ જેવી નીતિ અપનાવવામાં આવી રહી હોવાના આક્ષેપો વચ્ચે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન પંચાયત વિભાગમાં વર્ષ 2016-17 તથા 2017-18 દરમિયાન કરંટ રિપેરના કામોમાં થયેલી કથિત ગેરરીતિઓ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે। અંદાજિત 1.5 કરોડ રૂપિયાના ઉચાપત અંગે લાંબા સમયથી પ્રશ્નો ઊભા થઈ રહ્યા હોવા છતાં આજ દિન સુધી કોઈ સ્પષ્ટ અને કડક કાર્યવાહી ન થવાથી લોકોમાં અસંતોષ વધી રહ્યો છે। વિવિધ અખબારોમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલોમાં માર્ગ અને મકાન પંચાયત વિભાગમાં કામોની પ્રક્રિયા, બિલ પાસિંગ, ટેન્ડર વ્યવસ્થા તથા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની સંભવિત મિલીભગત અંગે ગંભીર મુદ્દાઓ સામે આવ્યા હતા। છતાં જવાબદાર અધિકારીઓ સામે કોઈ કડક કાર્યવાહી કે સરકારી નુકસાનની રિકવરી પ્રક્રિયા હાથ ધરાઈ નથી। ખાસ કરીને માર્ગ અને મકાન પંચાયત વિભાગના અધિકારી મનીષ સોલંકી અંગે અનેક વખત પ્રશ્નો ઊભા થયા હોવા છતાં તેમને વારંવાર છાવરવાનો પ્રયાસ થતો હોવાના આક્ષેપો લોકચર્ચાનો વિષય બન્યા છે। જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા દ્વારા આ મામલે આજ સુધી કોઈ નિષ્પક્ષ અને અસરકારક કાર્યવાહી ન થવાથી લોકોમાં એ માન્યતા મજબૂત બની રહી છે કે ચોક્કસ અધિકારીઓને બચાવવા માટે વહીવટી સ્તરે નરમ વલણ અપનાવવામાં આવી રહ્યું છે। જો વર્ષ 2016-17 અને 2017-18ના કરંટ રિપેરના કામોમાં વાસ્તવમાં નાણાકીય ગેરરીતિઓ થઈ હોય તો તેની સંપૂર્ણ અને પારદર્શક તપાસ કરીને જવાબદાર લોકો સામે કાર્યવાહી થવી જરૂરી છે। સરકારી નાણાં જનતાના કરમાંથી એકત્રિત થતા હોવાથી તેની પારદર્શક રીતે વપરાશ થાય તે અત્યંત જરૂરી છે। જ્યારે ગેરરીતિઓના આક્ષેપો વર્ષો સુધી ચર્ચામાં રહે અને છતાં તપાસ આગળ ન વધે ત્યારે સમગ્ર તંત્રની વિશ્વસનીયતા ઉપર પ્રશ્નો ઊભા થાય છે। જિલ્લામાં અગાઉ પ્રકાશિત થયેલા અહેવાલોને ધ્યાનમાં રાખી હવે આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરે તપાસ શરૂ કરવામાં આવે અને જો ગેરરીતિઓ સાબિત થાય તો જવાબદાર અધિકારીઓ અને સંકળાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। જાહેર હિતમાં જરૂરી છે કે વર્ષોથી ચાલતા આ મુદ્દાને હવે ગંભીરતાથી લેવામાં આવે અને સરકારી ખજાનાને થયેલા નુકસાનની યોગ્ય તપાસ સાથે રિકવરી કરવામાં આવે। પારદર્શિતા, જવાબદારી અને જનવિશ્વાસ જાળવવા માટે હવે તંત્ર દ્વારા સ્પષ્ટ અને નિષ્પક્ષ પગલાં લેવા સમયની માંગ બની છે।